નમસ્કાર. પોતાના ઘરનું સપનું તો સૌ કોઈ જોતું હોય છે, ખરું ને? તો બસ આ જ સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે સરકારની એક ખાસ યોજના છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. તો ચાલો આજે આપણે આ યોજના વિશે બધી જ વિગતો જાણીએ. અરે વાહ, પોતાનું એક પાક્કું મકાન હોય એવો કોણ નહીં ઈચ્છે? અને આ સપનાને હકીકતમાં બદલવા માટે જ સરકારે ખાસ યોજના લઈને આવી છે. એક એવી યોજના જે ઘર બનાવવા માટે સીધી આર્થિક મદદ કરે છે. તો આ યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. અને સારા સમાચાર એ છે કે વર્ષ 2026-27 માટેની જાહેરાત પણ આવી ગઈ છે, એટલે કે અરજીઓ શરૂ થઈ ગઈ છે. જો આ કોઈ એવી તેવી વાત નથી, આ એકદમ પાક્કી ખબર છે. વિકસિત જાતિ કલ્યાણ વિભાગના ડિરેક્ટર દ્વારા તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ આ માટેનો એક ઓફિશિયલ પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. તો આખરે આ યોજના છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ યોજનાનો હેતુ બહુ સ્પષ્ટ છે. સરકાર એવા ચોક્કસ સમુદાયોને મદદ કરવા માંગે છે જેમને પાક્કું મકાન બનાવવાની જરૂર છે. એમને સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ કે આ યોજનાનો લાભ કોને મળી શકે, એટલે કે કોણ આના માટે અરજી કરી શકે? ચાલો હવે એના નિયમો અને શરતો પર એક નજર નાખીએ. ખાસ કરીને આ યોજના બે મુખ્ય વર્ગો માટે બનાવવામાં આવી છે. પહેલા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, જેને આપણે SCBC કહીએ છીએ, અને બીજા છે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો, એટલે કે એવા સમુદાયો કે જેમનું જીવન મોટે ભાગે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવામાં જતું હોય છે. બસ આ બંને કેટેગરીમાં આવતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. ઓકે, તો હવે એ પણ જાણી લઈએ કે કયા વિસ્તારના લોકો અરજી કરી શકે. જો આ યોજના આખા ગુજરાત માટે છે, પણ હા, એક નાનકડી શરત છે. 3 જિલ્લા એવા છે જ્યાં આ યોજના લાગુ નથી પડતી: સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ. આ 3 જિલ્લા સિવાય ગુજરાતના બીજા કોઈ પણ જિલ્લાના રહેવાસી જો પાત્રતા ધરાવતા હોય તો અરજી કરી શકે છે. સારું, તો હવે પાત્રતા વિશે તો બધી ખબર પડી ગઈ. હવે શું? હવે સૌથી અગત્યનો ભાગ આવે છે, અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી. ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અરજી કરવા માટે એક જ જગ્યા છે, અને એ છે સરકારનું ઓફિશિયલ પોર્ટલ સમાજ કલ્યાણ પોર્ટલ. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે. કોઈ પણ પ્રકારના ઓફલાઈન ફોર્મ કે કાગળિયા સ્વીકારવામાં નહીં આવે, બધું જ ઓનલાઈન. તો પ્રોસેસ બહુ સિમ્પલ છે. સૌથી પહેલા સમાજ કલ્યાણ પોર્ટલ પર જવાનું. ત્યાં ઘણી બધી યોજનાઓ દેખાશે, એમાંથી આવાસ યોજનાવાળો વિભાગ શોધી કાઢવાનો. બસ પછી ઓનલાઈન ફોર્મ ખુલશે, એમાં બધી જ માહિતી એકદમ સાચી ભરવાની. જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરવાના, અને છેલ્લે સબમિટ બટન દબાવી દેવાનું. બસ થઈ ગઈ અરજી. પણ હા, ઓનલાઈન ફોર્મ ભરવા બેસીએ એ પહેલા એક કામ કરવું બહુ જરૂરી છે. બધા જરૂરી કાગળિયા ભેગા કરી લેવાના. જો બધું તૈયાર હશે ને તો ફોર્મ ભરવામાં બિલકુલ વાર નહીં લાગે. તો ચલો ફટાફટ લિસ્ટ જોઈ લઈએ કે શું શું તૈયાર રાખવાનું છે. ઓકે, તો નોટ કરી લેજો. જોઈશે આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો કોઈ પણ પુરાવો, બેંકની પાસબુક, ચાલુ હોય એવો મોબાઈલ નંબર, અને હા, જે જમીન પર મકાન બનાવવાનું છે એના માલિકીના દસ્તાવેજ. બસ આટલું લિસ્ટ તૈયાર રાખશો એટલે અરજી કરવામાં બહુ સરળતા રહેશે. ચાલો હવે કેટલીક બહુ જ મહત્વની સૂચનાઓ. આ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે એક નાનકડી ભૂલને કારણે પણ અરજી રદ થઈ શકે છે. તો ચાલો સાવચેતી રાખીએ. સૌથી અગત્યની વાત, આ યોજના હેઠળ જે પણ પૈસાની મદદ મળશે એ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જ જમા થશે, વચ્ચે કોઈ નહીં. એટલે જ બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, બધી જ વિગતો એકદમ ચોકસાઈથી ભરવી, એમાં ભૂલ ન થવી જોઈએ. તો ચાલો એકવાર ફટાફટ બધું યાદ કરી લઈએ. પહેલું, ફોર્મમાં બધી જ માહિતી એકદમ સાચી ભરવાની છે. ખોટી માહિતી આપશો તો ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. બીજું, પોર્ટલ પર જઈને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે એ ખાસ જોઈ લેજો. અને ત્રીજું, ફરીથી કહું છું, અરજી ફક્ત ને ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. તો બસ હવે બધી માહિતી મળી ગઈ છે. જો કોઈ આ યોજનાના નિયમોમાં આવતું હોય અને પોતાના ઘરનું સપનું પૂરું કરવું હોય તો પછી રાહ શેની જોવાની? જરા પણ મોડું કર્યા વગર સીધા જ સમાજ કલ્યાણ પોર્ટલ પર જાઓ અને ઓનલાઈન અરજી કરી દો. યાદ રાખજો, આ એક સુવર્ણ તક છે, કારણ કે છેવટે એક પાક્કું ઘર એ માત્ર 4 દિવાલ અને એક છત નથી હોતી.
એ તો એક આખા પરિવારના સપના અને ભવિષ્યનો મજબૂત પાયો હોય છે.